છેલ્લા ઘણા દિવસથી સોશિયલ મીડિયા હોય કે પછી આખા ગુજરાતમાં એક જ વાત ચાલી રહી છે અને એ વાત એટલે સૌથી મોટો ચર્ચાનો વિષય જે છે એ છે પરસોત્તમ રૂપાલા. કારણ કે પરસોત્તમ રૂપાલાએ થોડા દિવસ પહેલા એક નિવેદન આપ્યું હતું, એક સભામાં ગયા હતા રાજકોટમાં, અને એ નિવેદન એટલે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ એમણે જે ટિપ્પણી કરી હતી જેના પડઘા આજે પણ પડી રહ્યા છે. અને વાત કરવામાં આવે તો ઘણી જગ્યાએ એવું થયું છે કે એમના વિરુદ્ધ છે એ ફરિયાદ નોંધવામાં આવી છે, ચાહે કોર્ટમાં હોય કે પછી કોઈ જગ્યાએ એમના વિરુદ્ધ આંદોલન થઈ રહ્યા છે. તો બીજી બાજુ એવું થઈ રહ્યું છે કે ઘણા બધા લોકો છે પૂતળાનું દહન કરી રહ્યા છે, એમના નામ પર છે એ નારા લગાવી રહ્યા છે. ક્ષત્રિય સમાજની માંગ છે કે એમને એમના જે ઉમેદવારી છે રાજકોટની લોકસભાની માટે એમાંથી હટાવવામાં આવે. અને એટલું જ નહીં, પણ જ્યારે પણ સંમેલન કરવામાં આવે છે ત્યારે બધા જાહેરમાં જ એ જે પણ નિર્ણય લેવામાં આવે એના વિશે જાણ કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ જ્યારે એમના વિરુદ્ધ ફરિયાદો થઈ રહી છે ત્યારે ઘણા બધા લોકો કે જે પૂતળાનું દહન કરી રહ્યા છે, હવે એમના વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ રહી છે. એટલે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં જે ઘટના બની હતી જેના કારણે જેટલા પણ લોકો સામેલ હતા એ બધા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં છે એ ફરિયાદ નોંધવામાં આવી છે. એટલે ફરિયાદ બંને તરફ હવે થઈ રહી છે. તો જોવાનું એ રહેશે કે આ ફરિયાદના પડઘા છે એમાં રાજકોટમાં જે ચૂંટણી થવાની છે લોકસભાની, અને એમાં પરસોત્તમ રૂપાલા છે એને કેટલું નુકસાન થઈ શકે છે, શું એમને પદ ઉપરથી હટાવવામાં આવી શકે છે, શું આ મામલો જે મુજબ ધીરે ધીરે અત્યારે પરિવર્તન લઈ રહ્યો છે એમને જે જગ્યા છે, જે મોભો છે, અને આટલા વર્ષોથી કરેલા જે એમના સંસ્થામાં ભાજપમાં જે એમનું વર્ચસ્વ છે એ ઘટીને કેટલો ફરક આવી શકે છે, તમને શું લાગે છે? ચોક્કસથી કોમેન્ટ કરજો. અમારી સાથે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.